નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શૈક્ષણિકને લગતા કોઈ પણ વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો મિત્રો, આપણે પ્રાથમિક શાળાની અંદર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે જે 2026માં નવા નિયમ આવ્યા છે સરકાર દ્વારા, તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મારો વિડીયો શાંતિપૂર્વક નિહાળજો. તો શિક્ષક મિત્રો, આપણે અહીંયા જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં જે નિયામકને લેટર કરવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ કચેરીની અંદર 10/3/2026ના રોજ કે સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓને ગુજરાતી અંગ્રેજી ભાષામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC આપવા બાબત, એટલે કે આખા ગુજરાતની અંદર દરેક સરકારી સ્કૂલોની અંદર આપણે જોઈએ તો એક સૂત્રતા જળવાઈ રહે એ માટે સરકારે આ LC માટે નવા નિયમો અપડેટ કર્યા છે. તો તે માટેનું બીડાનું માટે એક નમૂના એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, તેની આપણે સંપૂર્ણ નમૂનો જોઈશું. તો મારો વિડીયો શાંતિથી નિહાળજો. તો મેં આ એક નમૂનો બનાવ્યો છે જે LC કેવી રીતના કાઢવી અંગ્રેજી ગુજરાતીની અંદર, તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. પ્રાથમિક એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 129(1) નિયત મુજબ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કેવી રીતના લખવું ગુજરાતી અંગ્રેજીની અંદર તેની સંપૂર્ણ સમજ, એટલે કે અહીંયા એક નાનો એવો નમૂનો બનાવ્યો છે. તો શાંતિની નિહાળો જે તમારા શાળાની અંદર ઉપયોગમાં આવે. તો અહીંયા GR નંબર એટલે કે LC નંબર આપણે જોઈએ તો એક આપી દીધો છે. અહીંયા GR નંબર લખ્યો છે 1 2 3 4 જે અંગ્રેજી આંકડામાં લખેલો છે. અહીંયા એના પછી શું કીધું છે કે નામ અને એડ્રેસ ઓફ સ્કૂલ, એટલે કે નામ અને એડ્રેસ. તો અહીંયા મેં એક નામ આપ્યું છે કે આ સ્કૂલનું કોઈ નામ નથી, પરંતુ અમે ખાલી એક નમૂના પેટે નામ લખેલું છે જે અંગ્રેજીમાં લખ્યું છે. આ LC લખીએ તે તેમાં કોઈ પણ જાતની ભૂલ હોવી જોઈએ નહીં. અહીંયા જો સ્કૂલ ડાયસ કોડ લખેલો છે તો એ અંગ્રેજી આંકડામાં. રીતના મીડિયમ એટલે કે માધ્યમ ગુજરાતી જો ગુજરાતીમાં લખેલું છે અને અંગ્રેજીમાં બંને શબ્દોમાં લખેલું છે. અહીંયા અપાર આઈડી, તો મેં અહીંયા અપાર આઈડી જે આપણે આધાર કાર્ડ દ્વારા યુ ડાયસની અંદર જે અપાર આઈડી બનાવ્યો હતો એ અપાર આઈડી અહીંયા નોંધ કરી છે. એના પછી આપણે જોઈએ ચાઇલ્ડ યુનિક આઈડી. જે ચાઇલ્ડ યુનિક આઈડી જે ખરો એ 18 અંકડાનો હોય છે, જે આપણે સ્કૂલનો ડાયસ કોડ અને બાળકનો આઈડી હોય છે. એ ભેગો કરીએ ત્યારે આ આઈડી બની જાય છે. એના પછી ફૂલ નેમ ઓફ ધ સ્ટુડન્ટ, એટલે કે વિદ્યાર્થીનું પૂરું નામ. તો અહીંયા મેં એક નામ લખ્યું છે રિયાન અમિત કુમાર પટેલ. જો અંગ્રેજીની અંદર લખ્યું છે આમાં કોઈ પણ સ્પેલિંગમાં ભૂલ હોવી જોઈએ નહીં, એની ખાસ કાળજી રાખવાની છે. એ રીતે ગુજરાતીમાં પૂરું નામ લખો. અહીંયા વિદ્યાર્થીનું પૂરું નામ અહીંયા ગુજરાતીમાં પણ દર્શાવવામાં આવેલું છે. આપણે જે GRમાં હોય એ GR પ્રમાણે જ લખવાનું છે, પણ આની અંદર એક અંગ્રેજી અને ગુજરાતીની અંદર LC કેવી રીતના કાઢવી તેનો એક ખાલી એક નમૂનો દર્શાવેલો છે. તમે શાંતિથી આની અંદર નિહાળો. તો આપણે અહીંયા ગુજરાતીની અંદર જુઓ તો વિહાન અમિત કુમાર પટેલ રસોઈ દીર્ઘઈનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મેં વિહાન અમિત કુમાર લખેલું છે GR પ્રમાણે. એ રીતે રિલિજન એન્ડ કાસ્ટ, એટલે કે કઈ કાસ્ટ આવે, ધર્મ અને જાતિ. તો હિન્દુ પટેલ, તો છોકરો હિન્દુ અને પટેલ હોય તો આપણે હિન્દુ પટેલ આપણે અહીંયા દર્શાવ્યું છે ગુજરાતી અંગ્રેજીની અંદર. એના પછી મધર નેમ, તો એમના માતાનું નામ અહીંયા દર્શાવેલું છે કોમલ અમિત કુમાર પટેલ. તો આ રીતે એના માતાનું નામ ગુજરાતી અને અંગ્રેજીની અંદર તમારે દર્શાવવાનું છે. આ રીતે આ કોઈ GRની અંદર આનો ઉલ્લેખ કરેલો નથી. આ નમૂના માટે બનાવે છે કે જે આપણા માટે ઉપયોગમાં આવે શિક્ષક મિત્રો માટે. અહીંયા પ્લેસ ઓફ બર્થ, એટલે કે વિથ તાલુકો ડિસ્ટ્રિક્ટ, તો એનો જન્મ ક્યાં થયો હતો તે અંગ્રેજીની અંદર. તો અહીંયા મેં અમદાવાદ લખેલું છે. અમદાવાદ જિલ્લો, અમદાવાદ પ્રોપર થયો હતો. તો જન્મસ્થળ ગુજરાતીની અંદર પણ મેં અમદાવાદ અને અમદાવાદ જિલ્લો દર્શાવેલો છે. એના પછી અહીંયા નેટિવ પ્લેસ, એટલે કે એનું વતન, તો વતન એનું પણ અમદાવાદ દર્શાવેલું છે. એ રીતે અંગ્રેજી ગુજરાતીની અંદર. હવે અહીંયા આપેલી છે કે ડેટ ઓફ બર્થ, એટલે કે જન્મ તારીખ. તો અહીંયા જન્મ તારીખ લખી છે 28/1/2011. અહીંયા ખ્રિસ્તી વર્ષના આધારે તેના અનુસાર આપણે લખવાનું છે. તો 28 જાન્યુઆરી 2011 એ રીતે આપણે અંગ્રેજીમાં લખવાનું છે. એ જ રીતે ગુજરાતીની અંદર પણ 28 જાન્યુઆરી 2011. તો આ રીતે આપણે એની જન્મ તારીખ લખવાની છે. પછી લાસ્ટ સ્કૂલ એટેન્ડન્સ, એટલે કે છેલ્લી એની સ્કૂલ કઈ હતી જ્યાં ભણ્યો હોય તેવી શાળા. તો એ શ્રીરામ પ્રાઇમરી સ્કૂલ, એના એ સ્કૂલ જ હતી
તો એ રીતે આપણે ગુજરાતી અંગ્રેજી બંનેની ભાષાની અંદર આપણે અહીંયા દર્શાવવાનું છે. તો જો અહીંયા મેં લખેલું કે શ્રીરામ પ્રાથમિક શાળા. પછી ડેટ ઓફ એડમિશન વિથ તો 1/6/2016 તો પ્રવેશ તારીખ ધોરણ છે તો તે પહેલા ધોરણમાં પ્રવેશ કર્યો તો અહીંયા ધોરણ 1 લખવાનું રહી ગયું છે, તમારે લખી દેવાનું છે. તો અહીંયા 1/6/2016 એ પ્રવેશ તારીખ લખેલી છે. ડેટ ઓફ લિવિંગ સ્કૂલ એટલે કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ તો 30/4/2026 તે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાની અંદર આપણે દર્શાવેલું છે. પછી 10મા નંબરની અંદર જોઈએ તો ઇન વિચ સ્ટાન્ડર્ડ તો હી સ્ટડી સિન્સ વિન, જ્યારે કે તે હી ઇઝ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ સિન્સ 8 એટલે કે ધોરણ 8 જૂન 2025 થી અહીંયા ભણે છે. કયા ધોરણમાં અભ્યાસ કરે છે, ક્યારથી તે જૂન 2025 થી ધોરણ 8માં અભ્યાસ કરે છે તે આપણે દર્શાવવાનું છે. અહીંયા 11મા પ્રશ્નની અંદર રીઝન લિવિંગ સ્કૂલ એટલે કે શાળા છોડવાનું કારણ પાસ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે 8મું ધોરણ પાસ કરેલ છે તે આપણે અહીંયા નમૂના માટે દર્શાવેલું છે. તમે એ રીતે લખી શકો છો. આમાં સ્પેલિંગની ખાસ ધ્યાન રાખવાની છે. મારે કદાચ ભૂલ થયું હોય, આપણે નમૂનો છે, આપણે ઓરિજિનલ એલસી દર્શાવ્યું નથી. અહીંયા બેંક એકાઉન્ટ નંબર આપેલો છે, જો હોય તો આપણે એની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો SBI નો IFSC કોડ દર્શાવેલો છે. હવે 13મો પ્રશ્ન પ્રોગ્રેસ એટલે કે એની પ્રગતિ તો અહીંયા ઇંગ્લિશની અંદર આપણે ગુડ દર્શાવેલું છે અને ગુજરાતીમાં સારો. આપણે દરેકને ખબર છે કે વર્તન કેવું છે, આપણે કંડ એટલે કે ગુડ અને સારું સારી આપણે આવું દર્શાવીએ છીએ. એ તો 15મા કોલમની અંદર વિશેષ નોંધ તો અહીંયા આપણે નો રિમાર્ક એટલે કોઈ નોંધ નથી તેઓનો ઉલ્લેખ આપણે કરવાનો છે. સ્કૂલ આઉટવર્ડ એટલે કે શાળાનો જાવક નંબર, આપણે જાવક નંબર અહીંયા દર્શાવવાનો છે નમૂનામાં આપેલા એ પ્રમાણે. તો અહીંયા જો ગોળ રાઉન્ડ કર્યું છે આપણે શાળાનો જાવક નંબર. પછી ડેટ તારીખ તો આપણે અહીંયા તારીખ લખી દીધી છે 30/4/2026 એટલે કે 30/4/2026 ના રોજ તે 8મું ધોરણ પૂરું કરશે એ રીતે. તો અહીંયા આઈ સર્ટિફાઈડ અબાઉટ ધ ઇન્ફોર્મેશન એટલે કે થોડી સૂચનાઓ આપી છે, એ સૂચનાઓ વાંચી અને અહીંયા પ્રમાણિત કરવાની છે. ક્લાસ ટીચરની સહી આવશે, ગોળ રાઉન્ડ કર્યો ત્યાં. અહીંયા નીચે પ્રિન્સિપાલની સહી આવશે. તો આ રીતે પ્રિન્સિપાલની સહી કરી અને અહીંયા નીચે સૂચના આપી છે કે શાળાના આચાર્ય અથવા તેમની ગેરહાજરીમાં સહી કરવી અધિકૃત એ બધી સૂચના આપણે પાલન કરવાનું છે જે સરકારના નિયમ મુજબ આવતી હોય છે. તો આ આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતના કાઢવું ગુજરાતી અંગ્રેજીના તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈ.